ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દાને લઈને મેદાને આવતા હોય છે। આ બધાની વચ્ચે ચૈતર વસાવા ઉપર ભાજપના નેતાઓ દ્વારા પણ અનેક વખત પ્રહાર કરવામાં આવતા હોય છે। આ બધાની વચ્ચે હવે ચૈતર વસાવાનો આદિવાસી સમાજને લઈને એક નવો હુંકાર છે તે સામે આવ્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ દ્વારા ચૈતર વસાવા ઉપર આડકતરી રીતે પ્રહાર કરવામાં આવતા હોય છે। આ બધાનો જવાબ ચૈતર વસાવા આપી તો દેતા હોય છે, પરંતુ હવે ચૈતર વસાવાનો આદિવાસી સમાજને લઈને એક નવો હુંકાર છે તે સામે આવ્યો છે। સૌથી પહેલા તો ચૈતર વસાવાને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ઘણાને થતું હશે કે આદિવાસીઓ કોણ છે। આજની આ જનજાગૃતિની મીટિંગ કેમ રાખવામાં આવી, ત્યારે આદિવાસી કોણ છે એનો સંદેશો આપવા માટે સૌપ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને। આદિવાસી એટલે આ આદિવાસી છે આ અમારો આદિવાસી છે। એટલે આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ। આ ઉભો આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે। આદિવાસી કરી શકે, આદિવાસી જ કરી શકે। ગમે એવો ખમીર મંત્રી હોય, ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય, ગમે તેવો હોય, કોઈના બાપની તાકાત નથી કે ઉભો અહીંયા કરી શકે। આ વિસ્તારમાં જો કોઈ ઉભો કરી શકે છે અમારો આદિવાસી કરી શકે છે, એનો પાવર છે। આપણા ગામમાં આપણું રાજ, આદિવાસી એનો માલિક છે, મૂળ માલિક છે। હું ચૈતર વસાવા નથી કહેતો, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, દેશનું બંધારણ કહે છે, યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે। મૂળ માલિક આ દેશનો આદિવાસી છે, સુપ્રીમ કોર્ટ કહે છે। ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે। આજે દાદાઓએ કીધું અમારી પણ જમીનો છે, અમને પણ પાણી આપો, અમારા બાળકોને પણ શિક્ષણ આપો, અમારા યુવાનોને પણ રોજગાર આપો। પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી। અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી। આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી। આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી। આદિવાસી 5મી અનુસૂચિ વિસ્તારમાં રહી છે, આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે। બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો। આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર, ટીડીઓ કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ। અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય, ચૈતર વસાવા નહીં આવે, એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના 2-3 લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવતા હોય તો બનાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पांडू गांडू समझ के रखा है क्या? ये आदिवासी है, आदिवासी, यहाँ आदिवासियों का राज चलेगा। हमें कोईना पर अधिकारों की भीख नहीं मांगता। संविधाનમાં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓને અધિકારો આપ્યા છે। જો છેલ્લા ઘણા સમયની વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ઉપર અત્યાર સુધી અનેક એવા ભાજપના નેતાઓ છે જે અવારનવાર પ્રહાર કરતા હોય છે અને ક્યાંક તેમને જ પ્રહાર કરતા ચૈતર વસાવાનો આ જે હુંકાર છે તે હવે સામે આવ્યો છે। ચૈતર વસાવા હવે લડી લેવાના મૂડમાં છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે ચૈતર વસાવાની તો ચૈતર વસાવા અત્યારે ભીલ પ્રદેશની માંગણીને લઈને પણ મેદાને આવ્યા છે। એટલું જ નહીં, જે આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, જે ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે તેને લઈને પણ અત્યારે હાલ ચૈતર વસાવા મેદાને આવ્યા
આવ્યા છે અને અવારનવાર આપણે ચૈતર વસાવાને અનેક એવા આંદોલન કરતા જોયા છે, અનેક એવી વાતો કરતા જોયા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ચૈતર વસાવા હવે લડી લેવાના મૂડમાં હોય તેવું આ વિડીયો ઉપરથી લાગી રહ્યું છે. જે પ્રમાણે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું, જે પ્રમાણે ચૈતર વસાવાએ આદિવાસી સમાજ માટે હુંકાર કર્યો છે, એના ઉપરથી હવે સાફ સાબિત થઈ રહ્યું છે કે હવે ચૈતર વસાવા સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.